ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય દ્વારકાધીશ. આજની સવાર આપણે થઈ છે ધ સિટી ઓફ પિંક્સ જયપુરમાં થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઉદયપુરની જેમ આજે પણ અમે પણ અહીંયા આપણે છે ને જયપુરમાં ગુજરાતી સમાજમાં જ રોકાણા હતા. જોઈ શકો છો તમે આમ જયપુરનો નજારો, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને પિંક સિટીમાં થઈ ગઈ છે. આપણે પણ પિંક પિંક થઈ ગયા છીએ. તમે બાકી જોડાયેલા રહ્યો. જઈએ નીચે ધીમે ધીમે, કેમ કે હજી છે ને બધું સામાન ઉતારવાનું છે અમારી ગાડીમાં અને પછી છે ને જયપુર સિટીમાં જાશું ને ક્યાંક રખડવા મારા વાલા. અને આમથી તમને વ્યૂ દેખાડી દઉં. જો આમ ડુંગર પ્રદેશ ને બધું જમાવટ છે. જો આમ ગ્રાઉન્ડ ને ક્રિકેટનું ગ્રાઉન્ડ છે કે હોકીનું છે, વોલીબોલનું સમજાતું નથી, ગ્રાઉન્ડ છે. જોઈ લ્યો આમ જયપુરની તો વાત કરીએ એટલી ઓછી છે મારા કલેજા. જયપુર આવે ને એટલે ગુજરાતી સમાજ આવી જ જવાનું. તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે બધું. અને ટૂંકમાં તમને રહેવાની પણ મજા આવશે. ગુજરાતી એરિયો હોય એટલે એમ લાગે જાણે કોઈક આપણું છે એમ. ઉદયપુર તો બહુ મસ્ત છે ગુજરાતી સમાજ. બાકી જોવો આમ ગુજરાતી સમાજ આગળથી આમ નજારો દેખાડી દઈશ. જોડાયેલા રહ્યો તમે નીચેથી જોઈ લ્યો આમ ગુજરાતી સમાજ, આખું ગુજરાતી સમાજનો એરિયા. આમ બધું ગુજરાતી સમાજ અહીંયા આજુબાજુ બધું ગુજરાતી જશે. ગુજરાતી સમાજ જયપુર બધું પડતું બધી ગુજરાતની ગાડી પડી છે. જોઈ શકો છો તમે પિંક સિટીમાં જઈએ છીએ હવે રખડવા. જોઈ લો બધું પિંક પિંક જ છે, દિવાલો બધું આમાં. આજે તમે જોડાયેલા રહ્યો. राजा के नाम है, पिंक सिटी नाम है, रानी के नाम है भाई. 1727 ના માણેક ચોક નું વ્યાવા જયપુર ને જોઈ શકો છો હવા મહેલ ની સામે આવી ગયા છીએ. આમ મસ્ત નજારો આવે છે, એક નંબર આવે છે. જોઈ શકો છો તમે આમ બધું. બાકી તમે જોઈ શકો છો જો આમ મોજ મહેલ આવી ગયા છે જયપુરમાં, મોજ મહેલ. બાકી આમ તો આમ જયપુર તો જયપુર છે, પિંક સિટી એટલે કેવું પડે હાવ. જોઈ શકો છો આમ અમીર ફોર્ટ આવી ગયા છીએ. આમ નજારો તો જોવો તમે, જમાવટો આમ જયપુર અમીર ફોર્ટ જોઈ લ્યો બધો. અમીર ફોર્ટ આપણે જયપુરમાં આવ્યા છીએ, જોઈ લ્યો. બાકી આમ તમે આમ આ બાજુ પણ કિલ્લા જેવું જ છે, ટૂંકમાં બોર્ડર જ છે એમ છે આમ વ્યૂ બધું. નજારો ઉપર તો હાથી ની બધું છે.
જઈએ ઉપર જોઈએ નથી જતા જોડાયેલા છે બાકી અમે અમેર ફોર્ટ અંદર જઈ રહ્યા છીએ તો આમ બધું અત્યારે ટૂંકમાં ગેટ ને બધા ચાલુ થઈ ગયા છે બાકી તમે જોડાયેલા રહ્યો 2 જીપ્સી લઈ લીધી છે એક આગળ જાય છે ને એક અમારી જોઈ લો દ્રષ્ટિ આપણે આવી ગયા છીએ ક્યાં અમેર આવી ગયા છે ને અમેર પેલેસ અમેર ફોર્ટ જે કહેવાય છે ને અહીંયા જમાવટ છે બહુ મસ્ત છે આમ ફોરેનર પણ આવડું બધું છે અને ટૂંકમાં મસ્ત આમ કિલ્લો છે અમેર ફોર્ટ બાકી જોડાયેલા રહ્યો આગળ આગળ તમે આમ હોય એમ બાકી આવે વ્યૂ મસ્ત આમ તાકાતવાળું આવે ફોરેનર પણ બહુ જાજા છે જોઈ શકો છો તમે અહીંયા બધા મસ્ત કેવો મજાની પેન્ટિંગ કરે છે આમ તમે જોઈ લ્યો બધું जो देख रहे हैं पहले से फूड हुआ है ऊपर वाला यहाँ पर राजा का रेजिडेंस होता था रहने का રાજા રજવાડા આમ શોખીન હતો જો આમ બધું બગીચો લગાડેલો છે બધાના ફૂલ ને એ બધું બધાને જોઈતું હતું એમાં તો એ લોકો પરફ્યુમ બનાવતા હતા ચંપો ને બધા છે અલગ અલગ છો આમ ઉપર આવ્યા તો આમ જો ખાલી વ્યૂ અહીંથી જોઈ લ્યો કેમ વ્યૂ આવે છે બાકી જોડાયેલા રહ્યો તમે અમે ફોર્ટમાં સૌથી ઉપર આવ્યા હતા અત્યારે ટૂંકમાં આમ જોડાયેલા રહ્યો જો આમ વ્યૂ બાકી જો આપણે આજે રખડી લીધું કાં રચો મજા આવી ને ટૂંકમાં હવે અમે છે ને જઈએ છીએ આગળ આગળ બાકી તમે જોડાયેલા રહ્યો जल महल जल महल આપણે આવી ગયા છીએ જયપુરની ફેમસ બજાર એટલે આમ બાપુ બજારમાં તમે જોઈ શકો છો જયપુરની ટૂંકમાં બહુ ફેમસ બજાર છે બાપુ બજાર કહેવાય છે તે જોઈ લ્યો બધું તો આપણે અત્યારે જયપુરમાંથી નીકળી ગયા છીએ હવે ક્યાં જઈએ દ્રષ્ટિ આપણે માઉન્ટ આબુ થોડાક દૂર છીએ માઉન્ટ આબુથી તમે જોડાયેલા રહ્યો હવે આપણે માઉન્ટ આબુ ડાયરેક્ટ મળશું આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરી ગુડ નાઇટ ને શુભરાત્રી